વાર્તા શરૂ થાય છે બીજા વિશ્વયુદ્ધના સમયથી। બર્માના ગાઢ જંગલો વચ્ચે જાપાનીઝ સૈનિકોનો એક ભયાનક વોર પ્રિઝન કેમ્પ યુદ્ધ કેદીઓની જેલ આવેલો છે। એક અમેરિકન સૈનિક જેનું નામ જેમ્સ રાઇટ છે તેના કપાળ પર બંદૂકની ઠંડી નળી ટકેલી છે। કેપ્ટન હીરાનો ટ્રિગર દબાવવા જ જતો હોય છે પણ છેલ્લી ક્ષણે ખબર નહીં શું વિચારીને તે ગોળી ચલાવતો નથી। જેમ્સને ઢસડીને કેમ્પની અંદર લઈ જવામાં આવે છે। આ કેમ્પનો કમાન્ડર આઇટો છે, એક અત્યંત ક્રૂર અને પથ્થર દિલનો માણસ। તે જેમ્સને જોતા જ આદેશ આપે છે, આનું માથું કાપી નાખો। મોત આટલું નજીક હોવા છતાં જેમ્સના ચહેરા પર જરાય ડર નથી, મોત સાથે સંતાકુકડી। જેમ્સને મેદાનમાં ઘૂંટણીએ બેસાડવામાં આવે છે। કેપ્ટન હીરાનો તેની ધારદાર તલવારથી વાર કરવા જાય છે પણ જેમ્સ અચાનક પાછળ હટી જાય છે। રક્ષકો તેના પર તૂટી પડે છે પણ જેમ્સ કોઈ જંગલી જાનવરની જેમ વળતો હુમલો કરે છે અને હીરાનો સહિત બધાને મારીને જંગલ તરફ ભાગી જાય છે। જો કે નસીબ તેના સાથમાં નથી। જાપાની સૈનિકો તેને જાળમાં ફસાવી ફરી પકડી લે છે। કમાન્ડર આઇટો ગુસ્સામાં લાલચોળ થઈ જાય છે કારણ કે જેમ્સે તેના ભાઈ સમાન હીરાનોને મારી નાખ્યો હતો। તે પ્રતિજ્ઞા લે છે કે તે જેમ્સને કૂતરાની મોતે મારશે। જેલની રાત અને સંઘર્ષ। જેમ્સને એક નાની ઝૂંપડીમાં કેદ કરવામાં આવે છે। ત્યાં તેની મુલાકાત બીજા કેદીઓ અને તેમના કમાન્ડર કોલિન સાથે થાય છે। બીજે દિવસે કેમ્પમાં એક જીવલેણ રમત શરૂ થાય છે। એક ખૂંખાર ફાઇટરને રિંગમાં ઉતારવામાં આવે છે। જેમ્સને તેની સામે લડવા મોકલવામાં આવે છે। જેમ્સ તેની અદ્ભુત લડાઈ કૌશલ્યથી તે ફાઇટરને એક જ ઝટકામાં મારી નાખે છે। આ જોઈને આઇટો ચોંકી જાય છે। તેને ખબર પડે છે કે જેમ્સે આ બધી ટેકનિક હોંગકોંગ, થાઇલેન્ડ અને જાપાનમાં જ શીખી છે। આઝાદીનો પ્લાન। જેમ્સ અને તેના સાથીઓ ભાગવાનો પ્લાન બનાવે છે। જેમ્સ ગમે તેમ કરીને રેડિયો ચોરી લાવે છે અને જંગલમાં જઈને અમેરિકન સેનાને સિગ્નલ મોકલે છે। અમેરિકન સેના નજીક જ હોવાના સમાચાર મળતા કેદીઓમાં આશા જાગે છે પરંતુ કેમ્પમાં સ્થિતિ ખરાબ થાય છે। આઇટો કેદીઓને ડરાવે છે અને એક નિર્દોષ કેદીને ગોળી મારી દે છે। કોલિન પણ બગાવત કરે છે અને લડતા લડતા શહીદ થઈ જાય છે। અંતિમ યુદ્ધ અને આઝાદી। જેલની એક નર્સ થલેસા, જે પોતે પણ કેદી હતી, તે જેમ્સને આઝાદ કરે છે। જેમ્સ અને આઇટો આમને સામને આવે છે। આઇટો પોતાની તલવાર ફેંકી દે છે અને સામસામે લડાઈ થાય છે। જેમ્સ તેને હરાવી દે છે પણ તેને જીવતો છોડી દે છે। અમેરિકન હેલિકોપ્ટરમાંથી દોરડું નીચે ફેંકાય છે અને જેમ્સ તેના બાકીના સાથીઓ સાથે હવામાં ઉડીને આઝાદ થાય છે। 8 વર્ષ પછી એક નવો વળાંક। યુદ્ધ પૂરું થયાના 8 વર્ષ પછી જેમ્સ ફરી જાપાન આવે છે। તેને જાણવા મળે છે કે આઇટો મૃત્યુ પામ્યો છે પણ તેનો પુત્ર સુખે જીવતો છે। સુખે તેના પિતાની હારનો બદલો લેવા જેમ્સ પર હુમલો કરે છે પણ તે હારી જાય છે। જેમ્સ તેને ઊભો કરે છે અને સમજાવે છે કે દુશ્મની છોડવી જોઈએ। ત્યારે સુખે જેમ્સને તેના પિતાએ સાચવી રાખેલો કંપાસ, હોકાયંત્ર, પાછો આપે છે। આઇટોએ મરતા પહેલા કહ્યું હતું કે જેમ્સ એક દિવસ જરૂર પાછો આવશે। જેમ્સ તે કંપાસને છાતીએ લગાવે છે અને આથમતા સૂરજ તરફ ચાલવા લાગે છે। આ વાર્તાનો અંત નથી પણ માનવતાની એક નવી શરૂઆત છે।